રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે વિવિધ કેન્દ્રીય એજન્સીઓ તમામ રાજ્યોમાં વધુ સારા સંકલન સાથે કામ કરે તે મહત્વપૂર્ણ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે નીટ યુજી પરીક્ષા અંગે સર્વોચ્ચ અદાલતે કરેલા અવલોકનથી કેન્દ્ર સરકારના વલણને સમર્થન મળ્યું છે. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને જણાવ્યું છે કે સરકારે અત્યાર સુધીમાં 18 ઓટીટી પ્લેટફોર્મ સામે પગલાં લીધા છે. દેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 1,03,000 કિલોમીટરથી વધુ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને પેરિસ ઓલિમ્પિકના 7મા દિવસે તીરંદાજ અંકિતા ભગત અને ધીરજ બોમ્બાદેવરાએ ઇન્ડોનેશિયાને 5-1થી હરાવીને મિશ્ર ટીમ ઇવેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.